જય શ્રી કૃષ્ણ. શુદ્ધ સવારના પવન સાથે, સૂર્યની કિરણ ભીની ભીની સુગંધ સાથે તમને નવા સુંદર અને સફળ દિવસની શરૂઆતની શુભેચ્છા. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. તો જો નાઈ ધોઈ અને તૈયાર થઈ ગયા, સવારમાં નાઈ લીધું. હવે કરવાની છે ભગવાનને દીવાબત્તી અને પછી છે આગળનું કામ બધું છે કરવાનું છે. તો હાલો ભગવાનની દીવાબત્તી છે કરી લઈએ. નંદી મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું, સુખમાં હું વિસરું તને, દુઃખમાં યાદ કરું. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. પીળો ભપકો આપ્યો ટી શર્ટ. ઠંડી આવ ક્યાં હે એ બધી તે હારું આવજો. હાલો તો હવે આપણે એકલી નાસ્તો કરવાનો છે. બેને કરવાનો હતો પણ હવે એને મોડું થાય ઓફિસનું, તો હવે ફટાફટ ગયા. તો આપણે ચા બને છે. ચા વિના મને ચેન પડે નહીં. સાંજની પૂરી વધી હતી, જ ખાવાની છે નાસ્તામાં. બીજું કંઈ અત્યારે નવીન જ બનાવ્યું. એટલે નાસ્તા પાણી થઈ ગયા અને હવે બનાવવાની છે છાશ. આજે વાટકો આખો ભરાઈ ગયો છે. ઘી પણ બનાવવાનું છે, તો બનાવી નાખીએ છાશ પહેલાં. પાણી બધું થઈ ગયું છે અને હવે કરવાની છે ફ્રૂટ ને શાકભાજી લીધી. સાંજે ધોઈ અને બધું છે ને ડાલીમાં રાખી દીધું હતું. હવે બધું જબલામાં એક કરી અને મૂકવાનું છે, ફ્રીજમાં ગોઠવવાનું, જેથી લાંબા સમય સુધી સારું રહે. જબલામાં રાખીને તો સારું રહે વધારે ટાઈમ સુધી. તો એટલું હલાવવાનું છે 10-12 દી સુધી. વધારે આવશે 10-12 દીની જગ્યાએ. તો બધું છે ને અંદર ભરી અને વ્યવસ્થિત ફ્રીજમાં ગોઠવી દઈએ. ફુદીનાની ફૂંકવણી કરવી જોઈએ. ફુદીનાની જ સ્મેલ આવે, ફુદીનાની નાના સ્મેલ આખા રસોડામાં. આ બધું તો બહાર જ રાખવું જોઈએ. આ તો ફ્રીજમાં ના મળે. કોણ કોણ આવું મારા જેવું કરે છે કે બધું શાકભાજી છે એ આવી રીતે ભરી જબલામાં અને મૂકી દે છે ફ્રીજમાં. ઘણા એમને પણ રાખતા હોય પેલી ટોપલી છે એમાં, પણ આમાં રાખવાથી વધારે દિવસ સુધી ફ્રેશ રહે. હાલો હવે આપણું ઘી છે એ બનાવવાનું છે. તો આખો વાટકો છે ને એ માખણનો ભરાઈ ગયો, તો આપણે આ ટોપડીમાં નાખી દઈએ ને પછી ગરમ કરી નાખીએ.
પર ગરમ કરી લઈએ. બધા પાન તોડી અને અહીંયા તડકે છે ને એ મૂકી દઈએ એટલે હુકવણી કરી નાખીએ. 15 દિવસનું માખણ છે એટલે 250 જેવું ઘી છે એ બનશે. થોડુંક આપણે આની અંદર મીઠું નાખી દઈએ એથી બગડે નહીં. મમ્મી કહેતા હોય એટલે નાખ્યું થોડું. આપણું બધું જ માખણ છે ને એ ઓગળી ગયું. ગેસ બંધ કરી ઉતારી અને આવી રીતે ઢાળવાળી જગ્યામાં રાખી દઈએ. એ નીચે રાખ્યું છે. ઘી છે એ જો બની ગયું. હવે ઠંડુ થાય ને એટલે આપણે અલગ છે એ વાસણમાં કાઢી લેશું. આવા છાશના દૂધના અને ઘીના કામ કોઈ દી કર્યા જ નતા ઘરે. મમ્મી જ કરતા આ બધું તો કામ, સાહીનું ભેનું દૂધનું. અહીંયા આવી અને અમે ગાંધીનગર તૈયાર જ છાશ લેતા. અહીંયા આવીને બનાવી એટલે માખણ છે એ કાઢવાની ઈચ્છા થાય કેમ કે ફોદાવાળી છાશ ભાવે ને એટલે માખણ નીકળે. એટલે માખણ અમને ઓછું ભાવે. માખણ ખાય પણ ઓછું. તો ઘી ઓબ્વિયસલી બનાવવું જ પડે એટલે આ બધી પ્રોસેસ કરવી જ પડે. એટલે સ્ટાર્ટિંગમાં 2-3 વખત તો કંઈ આવડતું નહીં પણ બૈગડું હૈધરું હવે ધીરે ધીરે ખબર પડવા માંડી કે આમ જ થાય. તો હવે વાંધો નથી આવતો. જ્યારે મમ્મીને બનતું ને એવું જ ઘી બનવા માંડ્યું. મમ્મી કીએ ક્યારેક ક્યારેક ફોનમાં કે આમ કહીને આમ કહીને આમ કહીને એટલે આવડી ગયું હે થોડું થોડું. બહુ નથી આવડતું હજી તો પણ તે વાંધો નથી આવતો, હાલે ગાડી. તો આપણું ઘી છે એ આ આખા મહિનામાં અહીંયાથી જે રેડી થયું ને અહીંયા દૂધ લઈએ એનું આ છે ઘી. આપણે બીજી ફેર ગરમ કરી અને એક મોટી કીટલી છે ને એમાં ભરી લઈએ. આ અલગ અલગ ડબલામાં ભરેલું હતું. અહીંયા આપણું ઘી એકદમ સરસ ગરમ થઈ ગયું છે. આ બીજી વખત ગરમ કર્યું એટલે એમાં કોઈ પણ છાશ રહી ગઈ હોય તો બળી જાય. અને અહીંયા આપણે જો આ કીટલી છે ને એમાં ગરણીથી ગાળી લેવાનું છે. અત્યારે ગરમ છે, થોડુંક ઠંડુ થાય ને પછી. તો આ આખા મહિનામાં આ 2 ડબલા ભરાણા હતા અને આજનું ઘી જે કાઢ્યું એ ટોટલ એટલું ઘી કિલો જેવું થયું છે. તો કેટલી ભરી લઈએ આપણે? 1.5 કિલોની હે કેટલી. અમે દૂધ રોજ લીટર એક લઈ અને દૂધનો ભાવ અહીંયા કંઈક છે લીટરનો 66 રૂપિયા. રોજ સવારે આવે એટલે એમાંથી છાશ થાય, દૂધ પીએ અને છાશ થાય એમાંથી માખણ નીકળે, એમાંથી ઘી પણ થાય. તો આપણે ગુજરાતમાં લગભગ ઘીના ભાવ 700-800 રૂપિયા હશે કિલાના. તો આ ઘી છે એ 2 મહિના સુધી તો હાલશે. અમારે 2 જણાને કેટલું જોઈએ. તો સરસ આપણું શુદ્ધ દેશી ઘર જેવું જ ઘી થઈ ગયું છે તૈયાર. તો આપણે ગરણીમાં ગાળી લઈએ. ડબલ વખત ગરાઈ જાય કોઈ કચરો હોય તો. હવે આ ઘી છે એ બગડે નહીં ઘણા ટાઈમ. ફાઇનલી કિલો જેવું થઈ ગયું છે કેમ કે આ 1.5 કિલોની કીટલી છે એટલે અહીંયા સુધી છે એ ભરાઈ ગયું. તો આપણું ઘી તૈયાર. અહીંયા આપણે ડોલમાં ઠંડુ પાણી ભરી અને એમાં કેટલી મૂકી દીધી છે. ઠંડુ થઈ જાય ને પછી આપણે ફ્રીજમાં મૂકી દઈશું. ચાલો, સાંજના 6:30 વાગી ગયા અને અમારે અહીંયા ભક્તિનો સમય ચાલુ થઈ ગયો છે. ઉપર મંદિરે ગીત વાગે છે ક્યારના. નેમુ મીડિયમ લોકોનો એમનો નમાજ પડવાનો ટાઈમ થઈ ગયો. આકાશ એકદમ મસ્ત ચોખ્ખું. અમારા અહીંયા 6:45 વાગ્યાનું કુદરતી દ્રશ્ય.
હાલો, અત્યારે વાગી ગયા છે 7:30 ને મારો વિડીયો આજે નેટવર્ક પ્રોબ્લેમના લીધે 7 વાગે છે એ અપલોડ નથી થયો. થોડોક આજે લેટ થશે. હજી 80% જ અપલોડ થયો છે, હજી 20% બાકી છે, તો એ અડધી કલાક લઈ લેશે. તો આજે થોડુંક લેટ થશે. વિડીયોવાળા વ્યુઅર છે એ જોજો. હાલો, તો મેં ધૂપ દીપ કરી લીધા અને અહીંયા મેં તૈયારી કરી લીધી છે જમવાનું બનાવવાની. અત્યારે બનાવવાની છે જો વેજીટેબલ બિરયાની. તો મેં બધાય શાકભાજી છે ને એ કટિંગ કરી લીધા છે. મેં આ આપણા રાઈસ છે એ આપણે બાફી લીધા. અહીંયા આપણે વઘાર કરવા માટે તેલ મૂકી દીધું. રાઈ નાખીએ, ચેક કરીએ. જીરું, પેલા ડુંગળીનો વઘાર કરી નાખીએ. મીઠું નાખી દઈએ, હળદર નાખી દઈએ. હવે આપણે એડ કરી દઈએ બીજા શાકભાજી. બીન્સ, ગાજર, કેપ્સિકમ, ફ્લાવર. એક ટમેટું છેલ્લે એડ કરશું. પહેલાં આને આપણે તેલમાં સાંતળી. ટમેટું એડ કરી દીધું. હવે ધાણા જીરું એડ કરી દઈએ. થોડી એવી ચટણી એડ કરી દઈએ. હાલો, બધા શાકભાજી આપણા ચડી ગયા. હવે એડ કરી દઈશું આપણા ભાત. વઘારેલ ને એમ નહીં, હવે વઘારા. હવે હલાવી મિક્સ કરી લઈશું. ધાણાભાજી નાખી દઈએ. આપણી બિરયાની રેડી. તો આપણી વેજીટેબલ બિરયાની રેડી. તો એકલા હોય તો અહીંયા આવું જ ખાવાનું મન થાય. રોટલી ને શાક ને એવું ખાવાનું મન ના થાય. તો આપણી બિરયાની રેડી થઈ ગઈ છે ને આ વિડીયોને છે અહીંયા એન્ડ કરી દઈ. આવજો, બાય બાય. જે નવા હોય વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો. તો મળશું નવા વ્લોગમાં. બાય બાય, આવજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, જય શ્રી કૃષ્ણ, ટેક કેર.